નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે મીણાપુર મુકામે માન્ય શ્રી નાથાભાઈ રોજાસરા, જેમણે અદામા કંપનીનું આવેલું ટ્રાયસીડ અને માસ્ટર કોપનો મરચી અને કપાસમાં ઉપયોગ કરેલો છે, એના વિશેની આજે વાત કરવાના છીએ. તો આપણે આજે આપણી યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી સંદીપભાઈ ઉપસ્થિત થયા છે. તો એમને પૂછું કે આજે ખેડૂત મિત્ર નાથાભાઈએ જે માસ્ટર કોપ અને ટ્રાયસીડ દવાનો ઉપયોગ કરેલ છે, લગભગ આના આગળના વર્ષે પણ એમને મરચીમાં વાપર્યું હતું અને આ વર્ષે પણ વાપર્યું છે. અહીંયા એનું રિઝલ્ટ રૂબરૂ જોઈ શકાય છે. જે ટ્રાયસીડ છાંટેલું છે નીચેથી ઉપર તરફ કામ કરે છે અને પાંદડાનો ક્યાંય કોકર જોવા મળતી નથી અને લાંબા ગાળાનું કામ આપે એવી આ દવા છે. તો સાહેબ તમે નાથાભાઈને પૂછો, વાપરવાથી કેવો ફાયદો લાગ્યો? આ કપાસ અને મરચી બંનેમાં વાપરેલું છે. નાથાભાઈ નમસ્કાર. નમસ્કાર. અદામા કંપનીનું ટ્રાયસીડ તમે મરચીના પાકમાં કપાસના પાકમાં વાપર્યું, એ પેલા સમસ્યા શું હતી? કપાસમાં મરચી કોકડ હતી, પાંદડા ભેગા થઈ જતા હતા અને પછી આ અદામા કંપનીનું ટ્રાયસીડ વાપર્યું, પછી મસ્તીનું છે અને રિઝલ્ટ સારું છે અને કોકડ મેકી દીધી છે, પુણે એકદમ છે. આજે 22 ઓગસ્ટ થઈ, તમે દવાનો છંટકાવ ક્યારે કર્યો? આમાં 19 તારીખે કર્યો. 19 તારીખે કર્યો, એટલે 19 તારીખ એટલે 20, 21 ને 22. ખેડૂત મિત્રો, આજે ત્રીજો દિવસ છે, બરાબર. એમના ખેતરની અંદર એમનું કેવું એવું છે કે એક પાનની અંદર થ્રિપ્સ પુષ્કળ હતી. એ થ્રિપ્સના નિયંત્રણ માટે અદામા કંપનીનું ટ્રાયસીડનો ઉપયોગ કર્યો. પંપે કેટલું પ્રમાણ રાખ્યું હતું? 20 ml. 20 ml પ્રમાણ રાખ્યું. આજ ચોથો દિવસ છે, તો રિઝલ્ટ સારું છે, એકદમ કમ્પ્લીટ. હવે અહીં બેઠેલા બધા ખેડૂત મિત્રો બધા કપાસનો પાક જોયો, પાન જોયા, તો પાનમાં થ્રિપ્સનો એટેક છે અત્યારે દેખાય છે? નથી દેખાય. જોરથી બોલો થોડું. નથી દેખાતો. પાન કેવા છે? એકદમ પૂણા માખણ જેવા, પૂણા માખણ જેવા પાન છે. ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્રની અંદર તમે ચક્કર મારશો તો અત્યારે લાગટ બધા મોલમાં થ્રિપ્સનો એવો હેવી એટેક છે કે બધી જગ્યાએ પાન એકદમ રાતાચોળ થઈ ગયા, બરાબર. પણ અત્યારે તમે આ કપાસના પાકની અંદર તમે જોશો તો પાન એકદમ કૂણા માખણ જેવા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અદામા કંપનીની જે ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું ટ્રાયસીડ 15 લીટર પાણીમાં 20 ml કપાસના પાકમાં અને મરચીનો પાક હોય તો 25 ml ઈ પ્રમાણે જો સ્પ્રે કરીને વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તો થ્રિપ્સ, કથીરી, સફેદ માખી, ઈયળ એનું લાંબા ગાળાનું નિયંત્રણ આપણને મળી જાય અને આપણો કપાસનો પાક એકદમ હેમખેમ લીલોછમ ઉભો રહે. સાચી વાત છે? સાચી વાત છે. બરાબર. વાપરવા જેવું ખરું ને નાથાભાઈ? બધાને કહું છું કે અદામા કંપનીનું ટ્રાયસીડ વાપરવા જેવું ખરું. તમે આના આગળના વર્ષે પણ મરચીમાં વાપર્યું હતું અને સારામાં સારી કમાણી કરી હતી, અને આ વર્ષે પણ તમે વાપર્યું, બરોબર. અને આ ઉપરાંત મરચી ઉપરાંત કપાસમાં પણ વાપર્યું છે અને કપામાં પણ સાંટ્યું. પેલા મરચીમાં જ વાપર્યું હતું આના આગળના વર્ષે, આ વર્ષે એમને મરચી અને કપાસ બંનેમાં સાંટેલું છે. તો ખેડૂત મિત્રો, અહીંયા અત્યારે રૂબરૂ નિદર્શનમાં જોઈ શકાય છે જે મરચીમાં અને કપાસમાં બંનેમાં ટ્રાયસીડનો ઉપયોગ થયેલો છે. આ એક દવા એવી છે, હજુ તો 3-4 દિવસ આ લાંબા ગાળા સુધી કામ આપશે. તમારે 20 થી 25 દિવસ સુધી આમાં કોઈ પણ પ્રકારનો કઈ છંટકાવ કરવો પડશે ને કપામાં 20 થી 25 દિવસ સુધી લાંબા ગાળાનું કામ આપશે અને મરચીમાં 15 દિવસ સુધીનું કામ આપશે. ખેડૂત મિત્રો, આજ ચોથો દિવસ થયો. જેમ જેમ દિવસો જશે ને એમ આ દવાનું પરિણામ તમને વધુ સારું દેખાતું રહેશે. અત્યારે જે પ્લોટની કન્ડિશન છે, આ પ્લોટ ઉપર હું બધા ખેડૂતોને કહું છું ઓપન ફોરમ ઉપર કે 10 દી પછી આવશો તો આના કરતા પ્લોટ વધારે સારો જોવા મળશે. એના 5 દી પછી એટલે કે આજથી 15 દી પછી આવશો તો આજે જે પ્લોટની સ્થિતિ છે એના કરતા વધુ સારો પ્લોટ તમને ત્યારે પણ જોવા મળશે. એટલે શું થશે? જેમ જેમ દિવસો જશે એમ એમ દવાનું રિઝલ્ટ વધુ સારું તમને જોવા મળશે. જેટલી પરિસ્થિતિ પ્રતિકૂળ હશે ને એટલું આ દવાનું રિઝલ્ટ તમને વધુ સારું દેખાય. તો આના આગળના વર્ષે પણ એમને સાહેબ મરચીમાં વાપર્યું હતું, આ વર્ષે આવ્યા કે મરચીમાં પુષ્કળ કે સૂકું વાતાવરણ થયું ને પુષ્કળ થ્રિપ્સ આવી છે. તો મેં કીધું આ ટ્રાયસીડનો છંટકાવ કરી દો. પછી કે કપામાં એટલી છે, તમે કપામાં મરચીમાં 25 ml લેખા નાખજો અને કપાસમાં 20 ml લેખા નાખજો. તમારે મેં કીધું લાંબા ગાળા સુધીનું કામ આપશે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, અહીંયા અત્યારે મીણાપુરના ઘણા બધા અણિયાળી તથા મીણાપુર અણિયાળીથી પણ 4-5 ખેડૂત આવ્યા, સારા ખેડૂતો. તો ઘણા બધા ખેડૂત મિત્રો જોયું અને રૂબરૂ અનુભવથી, અને ખેડૂત જે બોલે સાચું અને ખેડૂત જે ખેતરથી બોલે એ સાચું. ખેતર એ એક પ્રકારની શું છે, ખેતરમાં ખબર પડે એવું નથી કહેતા ખળે ખબર પડે, એમ આ દવાના રિઝલ્ટની અત્યારે ખેતરમાં ખબર પડે એવું સરસ મજાનું રિઝલ્ટ અત્યારે જોવા મળ્યું છે અને લાંબા ગાળા સુધીનું રિઝલ્ટ આપે એવી આ દવા છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને અદામાનું ટ્રાયસીડ વાપરવા માટે ભલામણ કરું છું. કપાસ, મરચી કે સોયાબીન કે અન્ય કોઈ પણ પાકમાં આ દવાનો ઉપયોગ કરી શકો છો. તો હવે પછી આપણે ખેતી માટે નવી માહિતી એકત્રિત કરીએ. ત્યાં સુધી રજા આપો, આવજો, આભાર. અને બધા ખેડૂત મિત્રો વાપરશો ને, જોશથી બોલો, વાપરશો.